હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આજથી આપણે જે નેમરાજ સુંદરા જે બુક છે કે જે બુકનું હું તમને લેક્ચર એમાંથી કન્ડક્ટ કરીશ. એટલે કે નેમરાજ સુંદરા જે બુક છે કે જે ઇંગ્લિશ લેંગ્વેજમાં આપેલી છે, પરંતુ તમારા લોકો માટે હું ગુજરાતી કરીને આજથી આપણે લેક્ચર સ્ટાર્ટ કરીશું અલગ અલગ ટોપિક વાઇઝ. તો આપણે આ જે બુક છે એનું આપણે સ્ટાર્ટિંગ કરીએ તો ફર્સ્ટ એમાં આપણને જોવા મળે છે ઓરિજિન ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિલેટેડ ટર્મ્સ. એટલે કે એગ્રીકલ્ચર છે કે જેની શરૂઆત ક્યાંથી થઈ, ઓરિજિન શું છે અને એના રિલેટેડ કેટલીક વ્યાખ્યાઓ. તો જો વ્યાખ્યાની આપણે વાત કરીએ, એક સેકન્ડ, વ્યાખ્યાઓ. તો જો વ્યાખ્યાઓની આપણે વાત કરીએ તો વ્યાખ્યામાં ફર્સ્ટ આપણું જે છે એમાં છે એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચર કે જે લેટિન વર્ડ છે, કેવો વર્ડ છે? લેટિન વર્ડ છે. એગ્રીકલ્ચર છે કે જે લેટિન વર્ડ છે. લેટિન શબ્દ છે એગ્રીકલ્ચર. આજે અક્ષર સારા આમાં આવતા નથી, ખબર નહીં કઈ ઇશ્યુ છે, શું છે. આપણે ટ્રાય કરીએ. તો એગ્રીકલ્ચર ફર્સ્ટ તો કે લેટિન વર્ડ છે. અને અગર એગ્રીકલ્ચર જે છે કે જેમાં અગર એટલે કે એનો મીનિંગ થશે સોઇલ. શું થશે? AGER. અગર એટલે એનો શું મીનિંગ થાય છે? સોઇલ અથવા તો જમીન. શું થશે? સોઇલ અથવા જમીન. કેમ ચાલતી નથી આપણી પેના છે? અને કલ્ચર છે કે જેનું મીનિંગ થશે કલ્ટિવેશન, એટલે કે ખેડાણ કરવું, જમીનનું ખેડાણ. જમીનનું ખેડાણ. જમીનનું. પેનમાં આજે આપણે કંઈક ઇસ્યુ થઈ ગયો છે, પણ તમે, હું જે બોલું છું તમે નોટ કરતા જજો, એટલે તમને ઇસ્યુ નહીં આવે. ખબર નહીં શું આપણી પેનમાં ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ આવી જાય છે. એટલે કે એગ્રીકલ્ચર જે છે કે જેનું ગુજરાતીમાં જે વર્ડિંગ થાય છે, અથવા તો અગર એટલે સોઇલ અને કલ્ચર મીનિંગ એટલે કે કલ્ટિવેશન, એટલે કે જમીનનું ખેડાણ. શું છે? જમીનનું ખેડાણ. જમીનનું ખેડાણ. એગ્રીકલ્ચર જે છે કે જેનો મીનિંગ થાય છે જમીનનું ખેડાણ. એટલે એગ્રીકલ્ચર છે કેવું આપણને વર્ડ છે? કે જે લેટિન વર્ડ છે. તમારે યાદ આ રાખવાનું છે કે એગ્રીકલ્ચર છે કે જે લેટિન વર્ડ છે. ત્યારબાદ આપણે વાત કરીએ એગ્રોનોમી. તો એગ્રોનોમી છે એ કેવો વર્ડ છે? ગ્રીક વર્ડ છે. શું છે? ગ્રીક શબ્દ છે. અને એગ્રોનોમી છે કે જેમાં એગોરસ કે જેનો મીનિંગ થાય છે ખેતર. આ એગ્રોનોમી છે તો એમાં શું છે? એગ્રોસ કે જેનો મીનિંગ થાય છે ખેતર. અને ફિલ્ડ કે જેનો મીનિંગ થાય છે મેનેજ કરવું. શું થાય છે? એગ્રોનોમી જે એગોરસનો મીનિંગ થાય છે ફિલ્ડ એટલે કે ખેતર, અને નોમસ પાછળનો જે આ છે ને NOM, તો એ શું છે? નોમસ. તો નોમસનો જે છે કે જે નોમસનો આપણને મીનિંગ થાય છે મેનેજ કરવું અથવા તો સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવું. આપણી પેનમાં ફ્રેન્ડ્સ આજે કંઈક ઇસ્યુ આવી ગયો છે,
તો તમે હું જે બોલું છું ને એ વર્ડને તમે કરજો. હું રિપીટ બોલતી જઈશ કે જેથી તમને ઇઝી રહે. શું છે? સંચાલિત કરવું. મેનેજ એટલે સંચાલિત કરવું અથવા તો મેનેજ કરવું. નોમસ જે છે એ મેનેજ એટલે કે એગ્રીકલ્ચર કે જે લેટિન વર્ડ છે, એગ્રોનોમી છે કે જે ગ્રીક વર્ડ છે, ત્યારબાદ આવે છે હોર્ટિકલ્ચર, બાગાયત. તો હોર્ટિકલ્ચરની જો વાત કરીએ તો હોર્ટિકલ્ચર કે જે લેટિન વર્ડ છે, કેવો છે? લેટિન વર્ડ છે, લેટિન શબ્દ છે હોર્ટિકલ્ચર. અને એ હોર્ટિકલ્ચરનું જો આપણે કહીએ તો હોર્ટસ મિનિંગ, આ હોર્ટિકલ્ચરમાં જો અહીંયા આપણને જોવા મળે છે, આ જે છે ને નામ સ્પેલિંગ ત્યાંથી જ આપણને ખ્યાલ આવી જાય છે. હોર્ટસ એટલે શું થાય છે? એનો આપણને હોર્ટસનો જે મિનિંગ છે કે જે ગાર્ડન અથવા તો બગીચો, બગીચો. અને આપણને જે પાછળ કલ્ચર જોવા મળે છે એનો મિનિંગ શું થાય છે? કલ્ચરનો મિનિંગ ગ્રોવિંગ અથવા તો ખેડાણ કર્યું, આપણે જે એગ્રીકલ્ચરમાં જે જોયું હતું એ. અને અહીંયા શું થશે? કલ્ચર એટલે ઉગવું. કલ્ચર નો શું આપણને મિનિંગ થશે? ઉગવું. ત્યારબાદ આપણો નેક્સ્ટ જે છે કે જે છે પોમોલોજી. શું છે? પોમોલોજી. તો જો પોમોલોજી વર્ડની આપણે વાત કરીએ તો પોમોલોજી એટલે એ લેટિન વર્ડ છે. અને પોમોલોજી જે વર્ડ છે કે જે આપણને કોમ્બિનેશનમાં જોવા મળે છે. એટલે કે જે પોમોન છે, પોમોલોજી પહેલાં તો કયો વર્ડ છે? લેટિન. અહીંયા તમે આ રાખો, લેટિન. અને પોમોલોજી એટલે શું? તો કે જે પણ ફ્રૂટના પ્રોડક્શન સાથે જોડાયેલું હોય. હવે આપણે આ જે મિનિંગ છે ને એ તો આટલાના આપણે યાદ રાખી લીધા છે, મેઇન હતા. હવે પોમોલોજી તો કે ફળ વિજ્ઞાન અથવા તો ફળના પ્રોડક્શન સાથે જોડાયેલું હોય કે જેને આપણે ફળ વિજ્ઞાન અથવા તો ફળના ઉત્પાદન સાથે જે પણ શાસ્ત્ર જોડાયેલું હોય એને આપણે પોમોલોજી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આવે છે ઓરિકલ્ચર. તો ઓરિકલ્ચરની જો વાત કરીએ તો એ છે વેજીટેબલ સાથે જોડાયેલું. એટલે કે આ પણ સેમ છે, લેટિન વર્ડ છે. અને ઓલેરી જે કલ્ચર છે કે જે આપણને પોર્ટ હર્બ એટલે કે જે કલ્ટિવેશન થતું હોય એની સાથે આપણને જોવા મળે છે. એટલે કે વેજીટેબલ્સને જે હોય છે, શું કહેવાય વેજીટેબલ્સ? હા, શાકભાજી. શાકભાજી પાકોનું જે પણ આપણે વાત કરીએ અથવા તો શાકભાજી પાકોના ઉત્પાદન વિશેની જો વાત કરીએ તો અને શાકભાજી પાકોના વિજ્ઞાન વિશે, તો એ શું છે? ઓલેરી કલ્ચર. ત્યારબાદ છે ફ્લોરિકલ્ચર. શું છે? ફ્લોરિકલ્ચર. ફ્લોરિકલ્ચર શેની સાથે જોડાયેલું છે? તો ફ્લોરિકલ્ચર જે છે કે જે ફ્લોરિકલ્ચર આપણને ફ્લાવર એટલે ફૂલોના જે વિજ્ઞાન હોય છે, ફૂલ પાકો અથવા ફૂલોના વિજ્ઞાન સાથે જોડાયેલું છે. ફૂલ પાકો સાથે જોડાયેલું છે. અને સેમ ફ્લોરિકલ્ચર પણ લેટિન વર્ડ છે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. તમને ખ્યાલ છે કે આપણી જે પેન છે વ્યવસ્થિત ચાલતી નથી, કે જેથી આપણા જે અક્ષર છે મારા એ પણ ખૂબ સારા આવતા નથી. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે પાછળની જે પણ બીજી ટર્મ્સ છે એ વ્યવસ્થિત રીતે આપણે કવર કરીશું. અને આજથી આખી આપણે નેમરાજ સુંદરાની જે બુક છે કે જેને 1 by 1 પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે કવર કરવાની કોશિશ કરીશું. કે જે લોકો BRS વાળા છે કે જેમને ગુજરાતીમાં સ્ટડી કરેલું છે તો એ લોકો માટે આ બુક, આપણી જે આ લેક્ચર સિરીઝ છે કે જે હેલ્પફુલ થઈ શકે. અને નેમરાજ સુંદરાની જે બુક છે, ત્યારબાદ
CR કાંતવા છે, SR કાંતવા છે, મુનિરાજની બુક છે અને હજુ બીજા ઘણા પબ્લિકેશન્સની બુક છે કે જે બધી તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં જ જોવા મળશે. તો જો ગુજરાતી આપણને હવે આ ગ્રામ સેવકની એક્ઝામમાં તો ગુજરાતીમાં પૂછાશે, તો એનું હું તમને ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને સમજાવીશ. તો આપણે આ જે આપણો ટાઈમ રહેશે, એટલે કે આપણે જે આ ઇંગ્લિશવાળી બુક છે એનું ટ્રાન્સલેટ કરીને આપણા લેક્ચર કન્ડક્ટ થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં તમે જોડાયેલા રહો આપણી સાથે. અને જે પણ લોકો નવા આપણી સાથે જોડાયેલા છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકે છે. તો ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી થેન્ક યુ.